दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्विश्च 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 त्रिविशतथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मंत्रे न तंत्रे न च ज्ञानसिद्धौ न वैकुंठबुद्धेस्तु वैकुंठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्रीरमण प्रिय पौत्राय आचार्यकूलदीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। सर्वप्रथम છેલ્લા 21 દિવસથી જેમના અનુગ્રહથી આ અલૌકિક રસ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ એવા યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. શ્રી સુબોધનીજી રસપાનના 22મા દિવસે ઉપસ્થિત સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો છેલ્લા 21 દિવસમાં પ્રભુની નિરોધ લીલા નો રસ આપણે લઈ રહ્યા છીએ. પ્રમાણ પ્રકરણમાં નંદરાયજી શ્રી યશોદાજી નો નિરોધ મુખ્યત્વે કહ્યો છે અને ગૌણ રૂપે ગોપ બાલકોનો ગોપ સખાઓનો. પ્રમાણ પ્રકરણમાં સ્નેહાત્મક નિરોધ કહ્યો છે અને પ્રમેય પ્રકરણ જે આપણે 5 અધ્યાય જોયા એમાં આસક્તિ રૂપ નિરોધ નું વર્ણન કર્યું છે. પ્રમેય પ્રકરણના પ્રથમ 5 અધ્યાયોમાં પંચપર્વા અવિદ્યા ગોપ બાલકોની ગોપ સ્ત્રીઓની અનેક લીલા કરીને આપે નિવૃત્ત કરી અને પોતાનામાં મહાત્મ્ય જ્ઞાન કરાયું, સ્વરૂપનું જ્ઞાન કરાયું. પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભગવત સ્વરૂપનું જ્ઞાન. આ મહાત્મ્ય જ્ઞાન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી પ્રેમ આસક્તિ રૂપે ન પરિણમે. કેમ કે લૌકિકમાં પણ આખરે તો મહાત્મ્ય જ્ઞાનથી જ આપણી આસક્તિ એમાં દ્રઢ થાય છે. પ્રથમ આકર્ષણ થાય, થોડો બહુ રાગ થાય, પણ પછી એના ગુણોનો પ્રકાશ જ્યારે થાય ત્યારે ધીમે ધીમે એમાં
પ્રેમ વૃદ્ધિ થતા આસક્તિમાં પરિણમે છે. અને એ જ આસક્તિ ગોપ સ્ત્રીઓની એ ગોપ બાળકો દ્વારા ચરિત્ર શ્રવણ જે થયું કે વનમાં આવી આવી લીલા કરી, આવા અસુરોને માર્યા, એ ચરિત્રના ગાનમાં જ એ ગોપ સ્ત્રીઓ, કેમ કે 5મા અધ્યાયના અંતમાં કહ્યું કે ગોપીજનો કે જેમને એ મદન મોહન પ્રભુના દર્શન વગર એક ક્ષણ પણ મનુષ્યના નવયુગ સમાન જાતો હતો. શ્રી આચાર્યચરણ સમજાવે છે કે એ એક ક્ષણમાં મનુષ્ય નવયુગમાં જેટલા જન્મ મરણના સુખ દુઃખ ભોગવે છે, એટલું દુઃખ એ ગોપીજનો એક ક્ષણમાં ભોગવતા. તો એટલી આસક્તિ ચરિત્ર દ્વારા એમની ભગવાનમાં દ્રઢ થઈ. અને એ ચરિત્ર શ્રવણ દ્વારા જ, ગુણગાન દ્વારા જ, નિરોધ લક્ષણમાં પણ આચાર્યચરણ આજ્ઞા કરે છે કે એનાથી જ એ નિરોધના શિખર તરફ આપણું પ્રયાણ થશે, આપણી ગતિ થશે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. મહાત્મ્ય જ્ઞાનથી એ એટલું સુદૃઢ થાય કે સર્વથી અધિક સ્નેહ એમાં સંપાદિત થાય. સાધારણ રીતે સમજીએ તો આપણે એમ કહીએ છે કે નામ દીક્ષા પેલી જે છે એ સગાઈ છે, અને બ્રહ્મસમન જે સમર્પણ દીક્ષા છે એ ભગવાન સાથે આપણા લગ્ન છે. પણ હવે આંધ્રે બૈરું કુટે રાખીએ અને કાંઈ મહાત્મ્ય જ ના હોય તો પછી જો પતિ જ રીજે નહીં તો એ લગ્ન જીવન પણ શું કામનું. છતે સ્વામીએ સોહાગણીના સુખ રે, સ્વપ્ને ના દેખે રે. જો પતિની જ પ્રસન્નતા પ્રાપ્ત ના થાય તો એવા લગ્ન પણ શું કામના. એટલે અંતઃકરણ પ્રબોધમાં પણ આપ દેહ ઇન્દ્રિયો વિશે એમ આજ્ઞા કરે છે કે પરણાવીને પેલા આણું કરતા, પરણાવીને સીધા લઈ ના જતા, પછી આણું થતું. પણ દીકરીના સ્નેહમાં ને સ્નેહમાં જો આણું જ ના કરે ને ઘરે વરના ઘરે મોકલે જ નહીં, તો પછી સામેથી નોટિસ આવી જાય. લૌકિકમાં તો નોટિસ આવી જાય. ભગવાન તો હજી એટલા કૃપાળુ છે કે રાહ જોવે કે ના કોક દી તો આવશે. તો એ જે બ્રહ્મસમન દ્વારા આપણે જે સર્વ સમર્પણ કર્યું છે એ ખાલી વાચિક ના રહીને કાયિક અને માનસિક થાય. વાણીથી, કાયાથી અને મનથી. મન, વચન અને કર્મ, એનાથી એ શરણાગતિ સમર્પણ સંપૂર્ણપણે આપણામાં ઉતરે. ત્યારે આગળ જે વેણુનાદ 7મા અધ્યાયમાં કહ્યો છે, વેણુ ગીત જે કહ્યું છે એ વેણુ, કેમ કે એમાં ગોપીજનો જ આજ્ઞા કરે છે કે ખરેખર ઇન્દ્રિયો વાળાને તો આ જ સુખ છે કે એની દરેક ઇન્દ્રિયોથી આ પૂર્ણાનંદનો રસ લેતો રહીએ. તો આવી રીતે મહાત્મ્ય જ્ઞાન દ્વારા એ વ્રજભક્તોનો સ્નેહ ભગવાનના સ્વરૂપમાં, ગુણોમાં, લીલામાં એટલો દ્રઢ થઈ ગયો કે એ આસક્તિ રૂપ નિરોધ થયો. જે 3 સ્ટેપ બતાવ્યા છે, પ્રેમ, આસક્તિ અને વ્યસન. પ્રેમ ને આસક્તિનો ભેદ તો મેં લગભગ પહેલા બતાવી ચૂક્યો છું.
તો આપણે 5 અધ્યાયોને જોયા. છઠ્ઠા અધ્યાયમાં શ્રી આચાર્યચરણ કારિકામાં આજ્ઞા કરે છે કે ભગવાને કૃપા કરીને એમને નિરોધનું દાન કરવું છે, એટલે આ ભક્તોની પંચપરવા વિદ્યાને, આ બધા દૈત્યોનો વધ કરીને એવી રીતે નિવૃત્ત કરી અને પોતાના સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન કરાવ્યું, જેથી આ ગોપ બાલકો ગોષ્ઠમાં આવીને, બ્રજમાં આવીને ગોપ સ્ત્રીઓને એ બધા ચરિત્રો સવિસ્તાર ભગવાનના કહેતા. અને જે ગોપમાં વૃદ્ધો હતા, જે ઘરની બહાર નહોતા નીકળી શકતા, એમને પણ એ ચરિત્ર દ્વારા ઘરમાં બેઠા એ લીલા રસનું દાન આ ગોપ બાલકો કરતા. અને બધા આ બંને ભાઈઓના પરાક્રમ અને એ લીલાના યશગુણ ગાવામાં એટલા તલ્લીન થઈ જતા કે એમની એ ચરિત્રોમાંથી જ પ્રપંચ વિસ્મૃતિ દરેકની થઈ ગઈ. કેમ કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ તે નિરોધ. શ્રી આચાર્યચરણ કહે છે કે જ્યાં સુધી પૂર્ણ રીતે ભગવત સ્વરૂપનું, લીલાનું, ગુણોનું જ્ઞાન ના થાય, એ આનંદ સ્વરૂપનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી પૂર્ણ નિરોધ સિદ્ધ ના થાય. કેમ કે જે ગઈકાલે આપણે પ્રસંગ જોયો કે રમત રમતમાં એ ગોપ બાળકોને જ્ઞાન ન હોવાને કારણે, અંતઃકરણાધ્યાસ હોવાને કારણે ભગવાનને પણ એ પોતાના જેવા જ સમજવા લાગ્યા. જ્યારે શિષ્ટાચાર એ છે કે રમતમાં કદાચ આપણાથી મોટા કોઈ હોય, એ કદાચ હારી જાય તો શિષ્ટાચાર પ્રમાણે આપણે એમની સવારી ન કરીએ. પણ અહીં તો બધું સમાન હતું, અહીં ચીટિંગ હાલે એમ નથી. અહીંયા ભગવાને ઘીસિયા કરી શકે એમ હતા નહીં. એટલે એ ગોપ બાળકોના અંતઃકરણનો દોષ હતો કે જે આપણા અંતઃકરણાધ્યાસને કારણે જે ભગવદી છે, ભગવાન છે, ગુરુ છે, એમાં પણ આપણને દોષ બુદ્ધિ થઈ જાય છે કે આ તો અમારા જેવા જ છે, એવું થઈ જાય છે. એટલે કાલે પણ મેં કહ્યું હતું કે અદુરે વિપ્રકર સેવા યથાચિત્તમ ન દુષ્યતિ અતસ્થેય હરિસ્થાને. એ હરિસ્થાનમાં નિવાસ કેવી રીતે કરવો, વૈષ્ણવોનો સંગ કેવી રીતે કરવો કે એમાં દોષ બુદ્ધિ આપણી ના થાય, આપણું ચિત્ત દૂષિત ના થાય. એ દોષ બુદ્ધિ આવે છે એ આપણા અંતઃકરણના દોષો છે કે જે એ પ્રમાણિત કરે છે કે હજી સુધી અંતઃકરણમાં એ ભગવદ રસ ઠલવાણો નથી. કેમ કે જ્યાં દોષ હોય ત્યાં ભાવ ના આવી શકે. આ બે અતિ વિરુદ્ધ વસ્તુઓ છે. અને જે હૃદય ભાવથી ભરેલો હોય, આર્દ્ર હોય, એમાં ક્યારેય દોષ આવી ના શકે. બહુ પ્રસિદ્ધ હાસ્ય કથા છે જે આપણા સ્વભાવની ચાળી ખાય છે કે આપણો સ્વભાવ કેવો છે. બાપ દીકરો હતા, કામથી કોઈ ગામ ગયા હતા ને પાછા પોતાને ગામ ફરતા હતા ઘોડામાં, અને ઘોડા ઉપર બંને બેઠા હતા. ચાલતા ચાલતા રસ્તામાં કોઈ એક વ્યક્તિએ જોયું અને કહ્યું કે જોવો આને કાંઈ દયા છે, ઘોડા ઉપર કાંઈક તો દયા કરો. બે જણા ચડીને બેહી ગયા. એટલે જે બાપ હતો એને એમ થયું કે ના, વાત તો સાચી છે, હું ઉતરી જાઉં. છોકરાને કીધું તું બેસ, હું ઉતરી જાઉં, એટલે ઘોડાને બહુ વજન ઉપાડવો ના પડે. એટલે બાપ ઉતરી ગયો અને દીકરો ઘોડા ઉપર હતો. એવી રીતે ચાલતા ચાલતા વળી એક ગામ આવ્યું. વૈષ્ણવ અજ્ઞાનને કારણે, એવું કોઈ ઇન્ટેન્શન ના હોય, પણ જોડાઈ સમર્પિત કરતા. પણ એક વાત સમજો
કે હવે નવી ગાડી લીધી, તો ગાડી તો મંદિરમાં તમે નહીં નાખો અંદર. પણ સમર્પણનો જે વ્યાપક સિદ્ધાંત છે એ વ્યવસ્થિત રીતે સમજી જાઓ. ઈ નવા જોડા લીધા ને ઈ પહેરીને કંઈક સેવાનું કાર્ય કર્યું તો વિનિયોગ થઈ ગયો. એ ગાડી લઈને કંઈક ભગવાન માટેનું કાર્ય કર્યું, કંઈક વૈષ્ણવ માટેનું કાર્ય કર્યું, કંઈક ગુરુ માટેનું કાર્ય કર્યું, તો એ ગાડી વિનિયોગ થઈ ગઈ. એવી રીતે લૌકિક જે કાંઈ છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, ઉત્તમ પદાર્થ હોય તો ડાયરેક્ટ, થોડો કનિષ્ઠ હોય તો ઇનડાયરેક્ટ, પણ કોઈ પણ રીતે આજે પ્રત્યક્ષ જ સેવા છે એવું નથી. એક વાત સમજો, ઘણા દુઃખ કરતા હોય પણ ઘરના બધા સેવા કરતા હોય અને પુરુષો કમાતા હોય, પણ પુરુષમાં એવી ભાવના હોય કે આ કમાઈને મારે ઘરે સેવા બિરાજે છે, એમાં વધારે હું વિનિયોગ કરી શકું, તો એ કમાણી કરવા, નોકરી કરવા જાય છે, કે ખેતરે જાય છે, કે ઓફિસે જાય છે, એ સેવા છે. કેમ કે મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષે. ઘણા સેવા કરતા હોય પણ મન ના હોય તો એ સેવા નથી. ઘણા બહાર રખડતા હોય પણ મન પ્રભુમાં હોય તો એ હાલે છે, એ ખાય છે, એ સેવા છે. જેમ ઓલા સુતા સુતા મદન મોહનલાલ એમ કહી રાખતા, તો મદન મોહનલાલ હોકારો દેતા. કેમ કે એટલું વ્યસન થઈ ગયું હતું એમના નામનું, કે નિદ્રામાં પણ એ સતત ચાલુ રહેતું ને એના એ ભાવને કારણે ભગવાન પોતે આખી રાત જાગતા અને એના દરેક નામ પર હોકારો દેતા. તો આવી રીતે વર્ષા ઋતુમાં અનેકવિધ લીલાઓ કરતા પ્રભુ જલાશયોમાં અને બધે ગોપ બાલકો સાથે આપ છાક લીલા કરતા, દહીં ભાત આરોગતા. શ્રી યશોદાજી રોહિણીજી જે દહીં ભાત મોકલવામાં આવતો એ આપ આરોગતા. અને ત્યારબાદ સુખદેવ કહે છે કે વર્ષા ઋતુની આવી સેવા જોઈને, આવો અલૌકિક વિનિયોગ જોઈને શરદને પણ ઈચ્છા થઈ ગઈ કે મારો ઉપભોગ ભગવાન કરે. હવે શરદ ઋતુનું વર્ણન પર આ રીતે, એમ તો આ વર્ષા ઋતુનું તો મેં બહુ ટૂંકમાં કહ્યું, પણ બહુ લાંબુ વર્ણન છે. પ્રમેય પ્રકરણનો એ 6ઠ્ઠો અધ્યાય વાંચજો, બહુ સુંદર વર્ણન છે. અને કહે છે કે ભગવાન સેવામાં તત્પર એવી વર્ષા જોઈને શરદ ઋતુને પણ એવી કામના થઈ ગઈ, પ્રભુ મારો પણ ભોગ કરે અને આવી અનેક કરે. એટલે ધીમે ધીમે દરેક મલ આવી ગયો હતો. સુખદેવજી કહે છે જેવી રીતે આકાશનો મલ છે, વાદળા નો મલ છે, જેમ વરસાદમાં કીચડ ને એવું બધું થઈ જાય, એની ભાવના કીચડમાં આપણે લપસી જાય, ઘણી વાર પગ થઈ જાય, કપડા બગડી જાય, તો શરદ ધીમે બધું પાછું રૂટીનમાં આવી જાય. શ્રી આચાર્યચરણ કહે છે કે ભક્તિ રૂપી થી હૃદયમાં જે અહમતા મમતાત્મક સંસારનું કીચડ એ સાફ થઈ જાય. એ કીચડ ગંધારું કરે, કપડા બગાડે, આપણું અંતઃકરણ બગાડે, ઇન્દ્રિયો બગાડે, વિષયોમાં લપસીને પડી જાય ક્યારે. તો ભક્તિરૂપી શરદ જ્યારે ઉદય થાય હૃદયમાં, એ મલ જે હૃદયનું છે, અહમતા મમતા જે બંધાયેલી છે, એ નિવૃત્ત થાય. પ્રપંચ વિસ્મૃતિ એના, અને પ્રપંચ વિસ્મૃતિ થાય એટલે આનંદ આવે જ. કેમ છે 2 મિનિટનું સુખ હોય, કેટલી પળોજણ કરવી પડે, કેટલી જફા. સુખ લિમિટેડ હોય, એની મર્યાદા હોય, જેમ 999 એની લિમિટ હોય. અહીં કાંઈ હંમેશ માટે નથી, પણ છતાંય મમતાત્મક સંસારનો જે મોહ છે ને, એ આપણને બનાવી દઈએ કે કદરૂપી પત્ની રૂપ જે છે એ પણ આપણને સુંદર લાગે. એ તૃણાવર્ત આદિનો વધ કરીને ભગવાન આપણો દૂર કરે સ્વરૂપનું
દર્શન થાય અને એનું મહાત્મ્ય જ્ઞાન થાય. આખરે તો જે કાંઈ તકલીફ છે એ હું ને મારા ઉપાધિ છે એના લીધે જ આપણે હલવાણા એટલે પડ્યા છીએ, બાકી તો ના કેદીના પૂગી ગયા હોત. અહીંયા નીચે નાયખા અને હલવાઈ ગયા આમાં માયામાં. જે એમ પણ કરે છે કે પુષ્ટિ માર્ગ સ્વતંત્ર, એનો એક અર્થ એમ પણ કે ભગવદીઓથી એ લીલાથી વિખૂટા પડીને પ્રવર્તે ભળીને સ્વતંત્ર થઈ ગયો, સ્વચ્છંદ થઈ ગયો, સ્વચ્છંદ રીતે વર્તવા લાગ્યો. આ નિયમો બહુ ગમતા ના હોય, પણ નિયમ મર્યાદા હોય, બંધનો હોય એ આપણી રક્ષા માટે હોય. જેમ ગુસાઈજી આજ્ઞા કરી કે આ જે કાંઈ વૈદિક છે એ કાંટાની વાળ છે, ભક્તિરૂપી બગીચાની રક્ષા. તો એ મમતાત્મક સંસાર રૂપી જે કીચડ છે, કીચડમાં ભગવાન ના પધારે. આપણે સાધારણ જીવ આટલું ધ્યાન રાખતા હોય ને બચી બચી ના જાય, તે તો કોટિક અંદર લાવણ્ય આનંદ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એવામાં પધારે. આપણે 17 વાર વિચાર કરીએ કે આમાં જાવું કે નહીં. સાઈડમાંથી હાલતા હાલતા ઘણી વાર વચ્ચે ઓલા ખાબોચિયાને આવતા હોય. સુખદેવજી બહુ સુંદર વર્ણન કરે છે. ઋતુ આવી એટલે બધું આકાશ નિર્મલ થઈ ગયું, જલ નિર્મલ થઈ ગયા, ભૂમિ કીચડવાળી હતી એ સુંદર પુષ્પોવાળી થઈ ગઈ, રસ્તાઓ થઈ ગયા. એ ભક્તિ રૂપી શરદ ખીલવાથી જે રસ્તાઓ સિદ્ધતા હતી એ મટી ગઈ. આપણને સંદિગ્ધ રહીએ કે આ રસ્તો જાહે કે ઓલો રસ્તો જાહે, પણ ભક્તિ જ્યારે થઈ જાય ત્યારે હાઈવે સીધો મહાપ્રભુજીએ દેખાડેલો દેખાય કે ભાઈ આ જ રસ્તો છે ને આમાં જ હાઈલું જવાનું. પણ લૌકિક અહંકારને કારણે એ હાઈવે મોહને કારણે આપણને દેખાતો નથી, રખડ કરીએ. જે કાંઈ તકલીફ છે એ અહમતા મમતાને કારણે જ છે, કે જે પૂર્ણ ઓપરેશન તો કેવલ ભક્તિ દ્વારા જ. જેમ મેં સમજાવ્યું હતું કે કર્મ માર્ગ છે એ સર્જરી કરે, આ બધા હાર્શ વે છે. આપણે ઘણા ઓપરેશન થી બીતા હોય, સર્જરીથી, કેમ કે હાર્શ ફાળ કરવી નહીં. વધારે પડતું બધા એમ જ વિચારે કે આનાથી તો દવાથી થઈ જતું હોય તો ઓપરેશન ના કરવું. કોક એવો હોય કે જે કહી દે વીરલો તું તારે કરી નાખ, પણ વધારે પડતા મેન્ટાલિટી એવી હોય કે દવાથી થતું હોય તો ખોટી ચીરફાડ. હવે આમાં કર્મ અને જ્ઞાનના એ સર્જરી વાળા એ ચીરફાળ કરી નાખે, મમતાની ચીરફાળ કરી નાખે, અહમતાની ચીરફાળ કરી નાખે. પણ મહાપ્રભુજી બહુ સોફ્ટલી, કેમ કે બાળક ટ્રીટ કરે છે. બાળકનો સ્વભાવ હોય કે જે પાડો ને એ પેલા કરે, એ આપણા બધાના કે જેની મનાઈ હોય ને એ પેલા કરીએ. સિગમન્ડ ફ્રાઇડ સાયકોલોજી પિતામાં ગણાય પશ્ચિમ જગત. એની ઘરવાળી સાથે બગીચામાં ફેમિલી સાથે, હવે બે પતિ પત્ની વાત ગયા, રહી ગયો ક્યાંક વહી ગયો, પડી સ્મૃતિ જ ને પ્રપંચ વિસ્મૃતિ થઈ ગઈ. વાતમાંથી થોડીક વારમાં એટલે તરત માથાને પેલા અરે છોકરો ક્યાં ગયો, બધી બાજુ જોયું પણ ક્યાંય મળે નહીં. ઓલો સાયકોલોજીસ્ટ હતો, જે બીજા કરતો એ પોતે એટલો જલ્દી થાય એટલે એને ઘરવાળીને શાંત કરી.
અંત થા, અહીંયા જ ક્યાંક હશે, મળી જશે. તું મને એવા તેને ક્યાંય જવાની ના પાડી હતી. એટલે ઘરવાળીએ કહ્યું કે હા, ફુવારા પાસે મેં એને જવાની. તો સિગમન ફ્રાઈડે કહ્યું કે ચાલ ત્યાં જઈશે, અને એ ભાઈડો ત્યાં જ હતો. તો એ આપણી સ્વાભાવિક છે કે જે દિશામાં જવાની ના પાડે ત્યાં આપણે પહેલા જાય. એટલે છોકરાઓને ટ્રીટ કરવાનો કોમળ માર્ગ હોય. કોમલતાથી એને ટ્રીટ કરો ને તો અહમતા મમતા એવા બાળક જેવા છે. એને મહાપ્રભુજી બહુ બાળકની જેમ ટ્રીટ કરે છે કે તને ભાઈ આ ગમે છે, ખાવું પીવું ગમે છે, તારે આનંદ કર, પણ પેલા ભગવાન હારે શેર કર. ખવડાવ પછી તું ખા. શેર કરતા શીખાડે છે. બંધમાં બધું ભગવાન સાથે તું, જેમ ભગવાન પોતાના બધા ગુણો, પોતાની વસ્તુ આપણા બધા સાથે શેર કરે છે, ઇવન ત્યાં સુધી કે અન્નમય એમ કહે છે ભોજન ભોજ્ય સાથે ભગવાન પોતાના ગુણો શેર કરે છે. ભગવાન પ્રાણ દેવા, અન્ન પ્રાણ દેવા વાળું છે. ભગવાનના પ્રાણ ટકાવવા વાળા છે. અન્ન રેગ્યુલર જાય તો પ્રાણ ટકે. એ ચરિત્રો વગર ભાવ થઈ એટલે મૃત્યુ થઈ. એ ભાવનો નાશ કરનારા છે. એવી રીતે અન્ન વગર એ દેહનો નાશ કરનારું છે. એટલે અન્ન સાથે જે ભગવાન પોતાનો શેર કરે છે, એ આપણી સાથે શું કામ ના કરે? એને કોઈ એવી આપણા જેવી ઇનસિક્યોરિટી નથી કે ઓલો મારા જેવો થઈ ગયો. તો એવી કે ઇનસિક્યોરિટી બ્રહ્મમાં નથી. એને તો બધા માટે સમત્વ છે. તો એ આપણી અહમતા મમતા, આપણામાં ભગવાનના અંશ હોવાને કારણે છે. મહાપ્રભુજી એને બ્રહ્મની ગુણો ઉજાગર કરીને એ ગુણ આપણામાં પ્રવેશ. બ્રહ્મ આટલો ખુલ્લા દિલથી શેર કરે છે તો તને શું પણ શેર કર તારો સંસાર. અને એ બ્રહ્મ તેના સાથે નથી કરવાનો, પણ બ્રહ્મ સાથે જ્યારે તું તારો સંસાર કરીશ, દુઃખાલયમ શાશ્વતમ, જે ગીતાજીમાં કહ્યું કે દુઃખના રૂપ જે સંસાર છે એ પણ આનંદ દેવા વાળો થઈ જશે. એ આનંદ સમુદ્ર થઈ જશે. ખાલી એક કૃષ્ણ તત્વ ના આવવાથી, કે જેવી રીતે આ વ્રજવાસીઓના વચ્ચે એક કૃષ્ણ તત્વ આવી ગયું, એનાથી એમનો પ્રપંચ પણ આનંદમય થઈ ગયો. એ સંસાર પણ એમનો આનંદ વાળો થઈ ગયો. તો એવી શરદ ઋતુના આવવાથી એ મલ બધા જે લૌકિક એ બધા નિવૃત્ત થાય. એ ભક્તિથી જ થઈ શકે. કર્મ જ્ઞાનની સર્જરીમાં કદાચ કોઈ વાર ઓપરેશન સક્સેસ થઈ જાય, પણ એના રિએક્શન ઘણા આવે. તો અહીં ભક્તિ દ્વારા આચાર્યચરણ કહે છે કે ભક્તિ રૂપી શરદ ખીલતા, જેટલા મલ છે અંતઃકરણના કીચ રૂપ, એ બધા દૂર થાય. શરદ ઋતુમાં સુંદર જલ સરોવરો બધા નિર્મલ થઈ ગયા, અને ગોપીજનો વનમાં પ્રભુની લીલા જે થાય છે, જે ચરિત્રો થાય છે, આ એ વાસર નિર્વા એમ કરે સખી સાયમ કાળે પેખેજી, એ બધા ચરિત્રોનું આખો દિવસ ગાન કરે છે. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ કહે છે કે જે કાંઈ કાર્ય હોય, કેમ કે ગોપ જાતિની સ્ત્રીઓ છે, એટલે પછી એને સવારે પતિ બધા ગોવાળિયા અને ગાયોને લઈને બધા નીકળી ગયા, પછી એને કાંઈ કાર્ય આખો દિવસ રહેતું નથી, જ્યાં સુધી ઓલા પાછા ના આવે. તો એ આખો દિવસ એ નિર્વાહ કેવી રીતે કરે છે? આપણે એમ થાય કે પેલા અધ્યાયમાં અંતમાં કહ્યું કે દર્શનમાં એક ક્ષણ વગર નવયુગ સમાન જાય છે. તો પછી ભગવાન વનમાં પધારે સવારથી ને સાંજે પાછા પધારે, એટલો સમય એમના પ્રાણ કેવી રીતે ટકેલા રહેતા છે?
તો કહે છે કે એ અમૃત રૂપ ચરિત્રોનું ગુણગાન કરવાથી એમના પ્રાણ ટકેલા રહે છે. અને એ અમૃત રૂપ ગુણગાન દ્વારા ગોપીજનો ભગવાન જે લીલા વનમાં કરે છે એનો અનુભવ અહીં બેઠા કરે છે. ગોપ બાલક મંડલી મધ્ય રંગ અનેક ઉપજાવેજી. હવે એ વર્ણન ક્યાં આવ્યું? પેલા વર્ણન આવ્યું કે ગોપીજનો આખો દિવસ કેમ કાઢે છે, તો કહે છે ગુણગાન કરીને વાસર નિર્વાહ એમ કરે સખી. અને પછી તરત આવ્યું ગોપ બાલક, તો હવે ત્યાં કેવી રીતે પહોંચી ગયા? પણ એ અહીં બેઠા એ દર્શન બધા એમને દે છે. જેવી રીતે પેલા વાર્તા પ્રસંગમાં આવે છે કે લાહોરમાં સિંધમાં બેઠા બેઠા શ્રીનાથજી નિત્ય એમને દર્શન આપતા. અને એક દિવસ કોઈ બીજા વૈષ્ણવે એમને હાથ જોડતા રૂપમુરારી દાસના પ્રસંગમાં કે આવે છે. રૂપમુરારી એ વૈષ્ણવને મળે છે અને ત્યારે ભેદ ખોલે છે કે શ્રીનાથજી મને અહીંયા દર્શન આપે છે. એટલે પૂછે કે ક્યાં શિંગાર ધર્યા હતા, ક્યાં વસ્ત્ર ધર્યા હતા, એ બધું આ લખી લે છે. ને પેલા ત્યાં સુધી કહી દે છે કે આજે આ બાલકે શિંગાર કર્યા હતા, એ પણ લખી લે છે. આ શિંગાર હતા, આ વસ્ત્ર હતા, આ તિથિ આ બાલકે કરેલા. ફરી કેટલા સમયે પાછા ગોપાલપુર જતીપુરા જાય છે ત્યારે રામદાસજીને જે મુખિયાજી હોય છે એમને બોલાવીને પૂછે છે કે આ તિથિએ ક્યાં બાલકે ક્યાં શિંગાર કર્યા હતા. જે વર્ણન પેલા ભગવદીએ આપ્યું હતું એ જ બાલકે એ જ શિંગાર અને એ જ વસ્ત્ર ધારણ કર્યા હતા. તો એ પ્રભુને સ્થળની મર્યાદા, દેશની મર્યાદા નડતી નથી. દેશ ને કાલ એના માટે રમકડું છે, કેમ કે એને બનાવવા વાળા એ પોતે છે. તો એ અલગ દેશમાં એ લીલા ચાલતી હોવા છતાં એ જ કાલમાં, જેમ આજે આપણે લાઈવ પ્રસારણ જોઈએ ને, પાકિસ્તાનમાં કે ઇંગ્લેન્ડમાં કે ઓસ્ટ્રેલિયામાં કે ન્યુઝીલેન્ડમાં ગમે ત્યાં ઓલા બેટ દડે રમવા માંડે તો આપણે દેખાય, અહીંયા ટીવી દેખાય ને. ગમે ત્યાં ગમે એ ઘટના થાય તો ન્યૂઝમાં તરત આપણને આપણા સમયે ત્યાંના સમયની ઘટના અહીંયા દેખાય. એ થોડાક બ્રહ્મગુણ પોતાના શેર કરે છે ટેકનોલોજી યારે, કેમ કે એને ઇન્સિક્યોરિટી નથી કોઈ. એને આપણી લિમિટ ખબર છે. જેમ ખીલે બાંધવા વાળાને લિમિટ ખબર હોય કે આ દોયડાથી બહાર જાય નથી શકવાનો, આ એટલું જ રમશે. તો એ ગોપીજનો આવી રીતે ત્યાં બેઠા ભગવત કૃપાથી એ વનની લીલાઓનો અનુભવ કરતા અને રાત્રિના એ ગોપ બાલકો આવીને એ વનની લીલાનું ચરિત્ર એમને સંભળાવતા. આપણને એમ થાય કે દર્શન તો કરી લીધા, પાછું એ ચરિત્ર સંભળવાની શું આવશ્યકતા છે? પણ પ્રેમીની એક વાત હોય ને, એ દર વખતે નવો નવો રસ ઉપજાવે. તો આવી રીતે ચરિત્ર શ્રવણ દ્વારા એમનું જીવન ટકેલું રહેતું. આવો આનંદ પ્રભુએ એમને પંચપર્વા વિદ્યાને નષ્ટ કરી અને પોતાના સ્વરૂપના આનંદનું દાન એમને દેવું છે એટલે કરાવ્યો. અને એ શરદ ઋતુ વ્રજમાં બેસતા સુખદેવજી આપ બહુ સુંદર વર્ણન કરે છે કે શરદ ઋતુ વ્રજમાં જ્યારે પ્રવેશ થઈને બધું પ્રભુની લીલાને લાયક થયું, નિર્મલ થયું, ત્યારે પ્રભુએ વેણુનાદ કરતા કરતા વનમાં પ્રવેશ કર્યો. અને એ વેણુનાદ ગોપીજનોને વ્રજમાં ગોષ્ઠમાં સંભળાયો. શું કામ? પ્રભુએ તો વનમાં વેણુ વગાડી અને ત્યાં સંભળાણી. કરતું અકર્તુમ અન્યથા કરતુમ. આચાર્યચરણ બહુ સુંદર વાત સમજાવે છે કે આ આધિદૈવિક વેણુનાદ છે, એટલે જે અધિકારી છે એને જ સંભળાયો, બીજા કોઈને ન સંભળાયો. અને વેણુનો નાદ સાંભળીને એ ગોપીજનોમાં કામ ઉત્પન્ન થઈ ગયો. કેમ કે વેણુનું નાદનું કાર્ય શું છે કે દરેકમાં એ દેવતાને
જાગૃત કરે, કામ પણ દેવ છે. એ ગોપીજનોમાં એ દેવ જાગૃત થઈ ગયો અને હરિના ચરિત્રનું વર્ણન કરવા જતા હતા, પણ એ નાદથી એટલા વ્યાકુલ થઈ ગયા કે એ ચરિત્ર પણ એમનાથી થઈ ના શક્યું. જળ હતું એ ચેતન થઈ ગયું. નદીઓના જે નીર જે ચેતન હતા, પ્રવાહ હતા, એ પ્રભુના વેણુનાદથી થંભી ગયા. અને એમાં જે આપણે ધ્યાનનું સ્વરૂપ વર્ણન કરીએ છીએ એ સુખદેવજી સુંદર વર્ણન કરે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. પ્રભુનું એવું સુંદર સ્વરૂપ મયુર પીછ મસ્તક પર ધારણ કર્યું છે. કેમ કે મયુર જે છે એ મુનિઓ છે. સુબોધનીજીમાં આગળ આવે છે કે તાન ધુની સુની મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન. અહીંયા જો કેટલી બધામાં વિરુદ્ધતા એ વેણુનાદથી આવી ગઈ. જળ ચેતન થઈ ગયા, ચેતન જળ થઈ ગયા. મયુર છે એ બહુ ચંચલ મનવાળો છે અને મનનશીલા એ મુનય, જે મુનિઓ હોય એ મનનશીલ હોય. તો એમની ચંચલતા નિવૃત્ત થઈને એ મુનિ જેવા ધ્યાન ધરીને એ નાદને સાંભળવા લાગ્યા. અને આવું મનોહારી સ્વરૂપ પ્રભુનું આટી મારીને આપ ઉભા છે બધાને આટીમાં લેવા. આખી દૈવી સૃષ્ટિને એવા આટીયાળા છે બધાને આટીમાં લીધા. અને ગોપીજનો ઈર્ષા કરે છે કે આ વેણુએ એવા શું કર્મ કીધા છે, એવા શું પુણ્ય કર્યા છે, કે એવા ક્યાં તપ કર્યા છે કે એ પ્રભુના અધર સુધારસનું પાન આટલી નજીકથી કરે છે ને બીજા બધા જે જળ છે એને કરાવે છે ને અમને અહીંયા બાજુ મૂકી દીધા. એવી મીઠી ઈર્ષા વેણુની કરે છે. રંધ્રાન વેણુ રધર સુધયા, એ અધર સુધા વેણુના જે રંધ્રો છે, જે છિદ્રો છે એમાં આપે પૂરી દીધા અને એ છિદ્રો દ્વારા બધે વ્યાપ્ત થવા લાગી. વચનામૃતમાં આવે છે કે લગભગ કાકા વલ્લભજીના વચનામૃતમાં, મને બહુ પાકું ખ્યાલ નથી, કોઈ વૈષ્ણવ આપને વિનંતી કરે છે કે આ દૈવી સૃષ્ટિ કે છે કે આઈનો છે એ આવાનો જ છે, એનું શું કારણ? તો કાકા વલ્લભજી કહે છે કે કેમ કે જેણે એ વેણુનાદ થોડુંક પણ સાંભળ્યું છે ને એ આવ્યા વગર રહી નથી શકવાનું. વેણુનો બહુ સુંદર સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે વ ઈ અને અણુ. એનો મતલબ શું કે જે બ્રહ્માનંદ અને વિષયાનંદ છે એ જેની સામે અણુ છે એવું આ વેણુ છે. કેમ કે એ અધર સુધારસ પાન પોતે કરીને બધાને કરાવે છે. વેણુ સ્વાર્થી નથી, એ બધાને કરાવે છે. પોતાના છિદ્રો દ્વારા એ રસને એ એટલો વ્યાપ્ત કરે છે કે જળ જીવ પશુ પક્ષી બધા એના, ત્યાં સુધી કે વર્ણન આવે છે કે એ વેણુનાદ સાંભળીને દેવ સ્ત્રીઓ એટલી એમાં મોહાઈ ગઈ, એ દેવ વિમાનો ખેંચાવા લાગ્યા, એમના વસ્ત્રો છૂટવા લાગ્યા. એટલો એ વેણુનાદથી પણ અધિકારી નથી એટલે પહોંચી ના શકી. એ દેવ સ્ત્રીઓ પણ એમાં મોહાઈ ગઈ. કેમ કે આપ તો દેવોના દેવોત્તમ નથી પણ આપ પુરુષોત્તમ છે. અને કામદેવ પણ જેની સામે શરમાઈ જાય એવું આપનું સ્વરૂપ છે, જેમાં
એ દેવ સ્ત્રીઓ પણ એ નાદથી મોહાઈ ગઈ. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત. ગોપીજનો એ વેણુ ગીત ગાતા કહે છે કે આ ગાયો, દેવ સ્ત્રીઓ થોડી ઉત્તમ છે, ગાયો થોડી કેમ કે નીચા દેહમાં છે. ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્યયતા. એવા મૂઢમતી જે કે જેમને પશુ દેહ પ્રાપ્ત થયો છે, એવા હરણો પણ આપના નાદમાં એટલા ચોટી ગયા છે અને એ હરણીઓ પોતાના નેત્ર દ્વારા ભગવાનની પૂજા કરે છે. એ દર્શન એવા હરણીઓ જેવા હોવા જોઈએ કે એ દર્શન માત્રથી ભગવાનને આખા શ્રીઅંગનું પૂજન થઈ જાય. એ હરણો ગાયો બધા એ વેણુનાદના રસનું પાન કરે છે. પશુ પક્ષીઓ, વૃક્ષોમાં ચેતન આવી ગયું છે, વૃક્ષો વેણુના નાદ સાથે ઝૂમવા લાગ્યા. 20 શ્લોકોમાં આ વેણુ ગીતનું બહુ જ સુંદર વર્ણન શ્રી સુખદેવજી કરે છે અને એના નિચોડ રૂપ શ્રી સુબોધનીજીમાં શ્રી આચાર્ય ચરણ આપણને એ પરમાનંદ રૂપી જે નવનીત છે એ આપણને પીરસે છે. કેમ કે અહમ નિરુદ્ધો રોદેન, આખરે તો વસ્તુતઃ કૃષ્ણ એવ છે. એટલે આચાર્ય ચરણે શેર કરવા માંગે છે. એમને ઇન્સિક્યોરિટી નથી કોઈ જાતની, એ પણ શેર કરવા માંગે છે. અહમ નિરુદ્ધો રોદેન નિરોધમ પદવીમ ગત નિરુદ્ધાનાંતરોધાય નિરોધમ વર્ણયામિ. કે હું એ માર્ગ પર ચાલેલો છું અને એ ફલ મેં ભોગવ્યું છે, એટલે એના લક્ષણ હું બતાવું છું. જે આ માર્ગ પર ચાલવા વાળા છે, ગતિ કરવા વાળા છે, એમને એ સહાયક થાય એટલા માટે આ નિરોધ લક્ષણ હું બતાવું છું. તો એ વેણુરવ દ્વારા પ્રભુ 3 પ્રકારની સુધાનું દાન કરે છે. શ્રી આચાર્યચરણ બતાવે છે કે સુધા 3 પ્રકારની છે. દેવભોગ્યા. દેવભોગ્યા એટલે કે સ્વર્ગમાં જે દેવતાઓ છે એ અર્થમાં નહીં, પણ ગોપ સ્ત્રીઓ, ગોપ બાળકો એ બધા દેવરૂપ છે. તો એમના માટે જે એ રસ છે એ દેવભોગ્યા રસ, એને પીનારા એ જે સુધા છે એનું પાન કરનારા આ વ્રજવાસીઓ છે. બીજી કહે છે ભગવદ ભોગ્યા. બહુ સુંદર વર્ણન કરે છે કે વેણુ દ્વારા જે રસનું સ્થાપન આપ આ ભક્તોમાં કરે છે અને પછી ફરી એમાંથી પાન કરે છે એ ભગવદ ભોગ્યા છે. અને સર્વ રસા ભોગ્યા કે જે કર્ણ દ્વારા હૃદયમાં ઉતરી અને સર્વત્ર ભીતર બહાર વ્યાપ્ત થઈ જાય. એટલે તો કહ્યું સુખદેવજીએ ભાગવતજી માટે કે આ રસને પીઓ. તો એક કર્ણરૂપી જે પાત્ર છે ને, એનાથી ખાલી સાંભળવાનું નથી, એનું પાન કરવાનું છે. તો એ પાન કરી અને કર્ણ દ્વારા ચરિત્ર રૂપે એ પ્રભુ હૃદયમાં પધારે ને ત્યાં પોતાનો વિસ્તાર કરે. અને પ્રભુ ત્યાં એવા વિસ્તરે કે પછી એમાં સંસાર માટે જગ્યા જ ના રહે. જેમ ગોપીજનોએ ઉદ્ધવ ગીતમાં તમે જોયું કે યોગ શીખાડવા ગયા હતા ઉદ્ધવજી, અને ગોપીજનોએ કીધું કે યોગ કાં રાખીએ, યહાં રોમ રોમ શ્યામ. અહીં તો બધે જગ્યા એટલી ભરાઈ ગઈ છે કે આટલી કે જગ્યા નથી, અમારે યોગ ક્યાં રાખવો. તો એવી 3 પ્રકારની સુધાનું દાન ભગવાન વેણુનાદ દ્વારા કરે છે. ને એવો જ વેણુનાદ શ્રી આચાર્ય ચરણે કરીને જેટલી દૈવી સૃષ્ટિ છે, કહત સબનસો આવો આવો, કહત સબનસો આવો આવો, એ આનંદ બધાને પીરસ્યો છે અને છૂટે હાથે પીરસ્યો છે. પણ
એ છતાંય આપણે જો એનું પાન ન કરી શકીએ તો એ ખરેખર આપણા દુર્ભાગ્ય. પણ ઘણા એવા હોય કે ફેલ થઈ જતા હોય, પછી બેઠા હોય કે આ એજ્યુકેશન સિસ્ટમ જ નકામી છે. આવી રીતે ના હોય. હવે એવી તને ભાન પડતી હોય તો પાસ ના થઈ ગયો હોય. એટલે એ આપણો લૌકિક અહંકાર જ છે કે જે આપણને સતત આપણા દોષ જોવાથી રોકે, અને આપણે તો સાચા જ છીએ એમ કે ના ના, આ તો આખી સિસ્ટમ જ ખરાબ છે. એટલે આટલો આનંદ શ્રી આચાર્ય ચરણે, એટલે વરસાદના દ્રષ્ટાંતમાં આપ કહે છે કે પાણી ભરવા પહેલા તો, હવે તો સિસ્ટમ આવી ગઈ બહુ સુંદર, પણ પાણી ભરવા પહેલા કુએ જાતા, કંઈક પાત્ર લઈને, ઘડા લઈને, મટકા લઈને કુએ જાતા, નદીએ જાતા, સરોવરે જાતા. પણ આચાર્ય ચરણ કહે છે કે જો ઘર બેઠા જ જલ પ્રાપ્ત થઈ જતું હોય, વરસાદ થતી હોય, અને એ છતાંય જો કોઈ ઘડો કે કાંઈ લઈને નીકળે તો એ તો મૂર્ખો કહેવાય, કેમ કે ઘર બેઠા જ જલ મળી જાય છે. તો આવો કૃપા વરસાદ ભગવાનની કૃપાથી, શ્રી આચાર્ય ચરણની કૃપાથી આપણને ઘર બેઠા મળી જાય છે. તો આવા બધા સાધનો લઈ લઈને કુએ, નદીએ ને તળાવે ને જવાની જરૂરિયાત શું છે? આજે તો સમય આ કાંટો એ ભાગે છે. એટલે આ કાંટો કહે ને એટલે આપણે એમ પૂછીએ કેટલા વાગ્યા. તો એ ધ્યાન રાખવું પડશે. પણ એક ધોળ થી એ ભાવનું સ્વારસ્ય આપણે સમજી શકીએ. અમારા પૂજ્ય પિતૃચરણને આ ધોળ ખૂબ જ પ્રિય, તો આટલી આપણા ઉપર કૃપા કરી છે. કેમ કે જેમ રણછોડલાલજી મહારાજ શ્રી વચનામૃતમાં આજ્ઞા કરે છે કે એક એક શ્વાસ ગિનતી કો. આ એક એક શ્વાસ ગણતરીનો છે, કેદી સ્વીચ પડી જાય કાંઈ ખબર નથી. તો આવું શરણ આપણને પ્રાપ્ત થયું છે, તો આનંદ કરીએ, બુંદી ગાંઠિયા ઉલારીએ, જલસા કરીએ. હું કામ દુઃખ રોદણા રોય? એ રોદણામાં જ આખું જીવન નીકળી જાય. અને પછી છેલ્લે એમ થાય કે ઓહો રહી ગયા. પણ પછી શું થાય? પછી તો તેડા આવી જાય. તો પછી પછતાવા કરતા અત્યારે જે પ્રાપ્ત થયું છે, આ એક આપણી ખરેખર દુવિધા છે, દુર્ભાગ્ય છે કે જે નથી એનો દુઃખ કરવામાં આપણી પાસે જે છે એનો આનંદ આપણે વિસરી જાય. અને આપણી પાસે તો આવો રસ ધરી દીધો છે મહાપ્રભુજી, આખો સમુદ્ર, રસ સમુદ્ર આપણી સામે ધરી દીધો છે. રોમ રોમ રસ છલકે વલ્લભ. શ્રી વલ્લભને શરણે જય હો. એમને બોલવું છે. હા હા, તમારો એ વારો આવશે, બેસો. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદાય હું તો વ્રજનાદણી, માગું એટલું. સેવું સદા હું તો વ્રજનાદણી, શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે રહીએ આનંદમાં. આવું સુંદર શરણ મળ્યું, છતાંય રોદણા રોએ રાખીએ. અહીં આ ભક્ત કવિ સમજાવે છે કે ભાઈ આવું શરણ મળ્યું છે ને કોને સેવવાના છે? વ્રજના ધણી કે જે બધાને આનંદ દેવા વાળા છે. તો આનંદ કરો ને મારા વાલા, હું કામ એ દુઃખના રોદણા રોઈ રોઈને આખું જીવન કાઢું?
વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. સત્સંગ દ્વારા, ચરિત્ર દ્વારા એ અંતઃકરણના દોષ આપણા દૂર થાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી માગું એટલું. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી માગું એટલું. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદાય હું તો વ્રજના ધણી માગું એટલું. સેવું સદાય હું તો વ્રજના ધણી માગું એટલું. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી માગું એટલું. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી માગું એટલું. ગોવિંદના ગુણ ગાઉં બીજે કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે કદી ન જાઉં. ગોકુલમાં વાસ મને આપો હરી માગું એટલું. ગોકુલમાં વાસ મને આપો હરી માગું એટલું. અહીંયા અનન્યતા માગે છે. એ પણ આપ કરાવશો તો એ દ્રઢ આશ્રય મારો થશે. આપની કૃપા વગરે નહીં થાય. મારા સાધન બળે હું કાંઈ નહીં કરી શકું. એટલે ગોવિંદના ગુણ ગાઉં બીજે કદી ના જાઉં. એ મારી બુદ્ધિ આપના ચરણોમાં જ રહે, મારી ગતિ રતિ મતિ આપનામાં જ રહે એવી કૃપા કરો. અને ગોકુલમાં વાસ મારો થાય હરિ. હરિ એટલા માટે કહ્યું કે પ્રપંચ મારું જે કાંઈ છે, લૌકિક જે કાંઈ છે એનું હરણ કરી લ્યો અને મને ગોકુલમાં વાસ મારો સ્થિર કરો. એ આપની કૃપાથી જ થશે. શ્રી વલ્લભને શરણ જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદાય હું તો વ્રજના ધણી માગું એટલું. સેવું સદાય હું તો વ્રજના ધણી માગું એટલું. તજાવો અભિમાન આપો વીરના દાન. 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 દાસ કેરી દાસી પ્રભુ જાણો ખરી માગું એટલું. દાસ કેરી દાસી પ્રભુ જાણો ખરી માગું એટલું. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. વલ્લભને શરણે રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી માગું એટલું. સેવું સદા
વલ્લભાધીશ કી. કેટલું સુંદર સમજાવે છે. છેલ્લે એ અહંકારની વૃત્તિ બતાવે છે કે તજાવો અભિમાન. એ લૌકિક અભિમાન જો આપણે અહંકાર નિવૃત્ત થાય અને એ દૈન્ય આવે તો એ તાપ વિરહનો અનુભવમાં આવે. એટલે તજાવો અભિમાન આપો વિરહના દાન. અને અહીંયા એ દૈન્યતા બતાવે છે કે અમારી કક્ષા આપના દાસ થવાની નથી, એટલી અમારી કેટેગરી નથી, પણ દાસ કેરી દાસી મને જાણો. આપના દાસ થવાની તો અમારી લાયકાત નથી, પણ આપના દાસના દાસ તો અમને જાણો, એવી વિનંતી કરે છે કે એટલી તો અમને આઈડેન્ટિટી આપી દો. એ કાર્ડ તો આપી દો, ભલે ઓલો મોટો કાર્ડ ના આપો પણ નાનો તો કંઈક આપી દો. તો માગું એટલું. તો આટલો આનંદનો માર્ગ, કર્મ માર્ગ, અરુ જ્ઞાન ઉપાસન તાહી મેં પછી મરતે, એ બધાથી આપણને છોડાવી અને આ રસરૂપ પ્રભુની રસરૂપ સેવાનો આ રસરૂપ માર્ગ આપણને દીધો છે. તો એ રસનું પાન કરવાનો લાવો આપણો એક એક ક્ષણ જાય છે. એક વાત સમજો, આ દુખણા રોવામાં, લૌકિક રોવામાં એ એક એક ક્ષણ એ લાવો આપણો ચૂકાય છે અને એમાં જ આપણે નુકસાનમાં વયા જાય છે, જે આપણને સતત પ્રાપ્ત છે. તો એવું આ પ્રમેય પ્રકરણનો 7મો અધ્યાય એ વેણુ ગીતનું વિશેષ. જો કે આમાં તો ઘણું દિવસોના દિવસો નીકળી જાય ને આપણી પાસે હવે સમય જ નથી. તો બને એટલું એમાં જેટલું કવર કરી શકીએ આવતીકાલે એ વેણુ ગીત લેશું. અને પાકું નથી કહેતો, કદાચ પરમદી થાય, બાકી આવતીકાલનો દિવસ આપણો સમાપનનો દિવસ થશે, વિરામનો. એ વિરામ આપણું આવતીકાલે કદાચ થશે, કદાચ પરમદી પણ ગોઠવાઈ જાય. રમણેશ બાવાનો જન્મદિવસ આવે છે એટલે કાર્યક્રમની કેવી ગોઠવણ થાય એ હિસાબે આપણે કરશું. આ જાઓ ભૈયા, આનું સાંભળી લ્યો જરા, પછી ઊભા ના થઈ જાય તો આપણે આશ્રયનો ક્રમ તો કરવાનો. શ્યાવલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ્ય ઉચ્યતિ બ્રહ્મ સંબંધ કરણાતા સર્વે સામ્નેય જીવય સ્વનિવૃત્તિ દોષા પંચાવિધા સ્મૃતા સજા દેશકાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા પશ્ચ શાસ્ત્ર નવંતવ્યા કથંચન અસો સર્વદોષાના વૃત્તિ કથંચન સમર્પિત વસ્તુના તસ્માદ દર્શન બચરે વેદીભી સમર્પેવ સર્વ કુર્યાદિતિ સ્થિતિ નમતમ દેવ દેવસ્ય સ્વામી મુક્ત સમર્પણમ તસ્માદાદો સર્વ કાર્ય સર્વવસ્તુ સમર્પણમ દત્તા પહાડ વચનમ તથા ચ સકલ રે અજ્ઞાનામિતિ વાક્યમ વિભિન્ન માર્ગ પરમ મતમ સેવકાનામ યથા લોકે યહ પ્રસિદ્ધ્યતિ કાર્યમ સમર્પ્ય સંબ્રહ્મતા તથા ગંગાત્વમ સર્વદોષાના ગુણદોષ નિવર્તના ગંગાત્વે નિરૂપ્યાશાદ તદોત્રાપી ચૈવહી તદોત્રાપી ચૈવહી તદોત્રાપી ચૈવહી. રમણેશ કુમાર પ્યારે કી જય. તો આ રસનો જેટલો આપણા અધિકારમાં હશે એટલા સમયમાં આપણે એટલું ચરિત્ર લઈ શકશું. સમયની મર્યાદા છે. પણ આ વેણુ ગીતમાં એ વાત ગોપીજનો સમજાવે છે કે અક્ષણવતામ ફલમિદમ. એનાથી શ્રી આચાર્યચરણ કહે છે કે આંખોવાળાનું એ જ ફલ છે કે જે આ મનોહારી સ્વરૂપનું બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ એના દર્શન કરે. પણ ખાલી આંખો પૂરતું નથી.
શ્રી આચાર્યચરણ કહે છે કે સર્વ ઇન્દ્રિયોથી એ રસનું ભોગ કરે, એટલે ઇન્દ્રિયો વાળા માટે ગોપીજનો કહે છે કે એ ઇન્દ્રિયોનો લય આ રસરૂપ પ્રભુમાં થાય, એ જ એ ઇન્દ્રિયોનો મોક્ષ છે. એટલે મુક્તિ ઈચ્છિત નથી. એવી જ રીતે નિત્ય નિરખીએ નટવર રૂપ રે, એ નિરખીએ એક ખાલી ઉપમાથી કહ્યું છે, પણ આચાર્યચરણ કહે છે કે આપના શ્રીઅંગના સ્પર્શથી લઈ આલિંગન આદિ દર્શન, આપની સેવા, એ જે કાંઈ રસો છે એ બધી ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય. જેવી રીતે આંખને દર્શન પ્રાપ્ત થાય, આપણી જીવાને અમૃતરૂપ એ ગુણગાન પ્રાપ્ત થાય, કાનને એ ગુણગાનનું શ્રવણ પ્રાપ્ત થાય, હાથોને પ્રભુનો સ્પર્શ પ્રાપ્ત થાય, આપણા પગો પ્રભુની સેવા માટે ચાલે. તો એવી રીતે દરેક ઇન્દ્રિય એ રસનો ભોગ કરવા લાગે તો આ ગોપીજનો કહે છે કે એનાથી ઉત્તમ ફલ બીજું ક્યાંય કોઈ નથી. તો મોક્ષ તો પછી બહુ દૂરની વાત રહી. એટલે મુક્તિ માર્ગીને આપજો. એ રીજે રાબડી થકી ગરીબ લોક રે, એ તો રાબડી છે, એ ગરીબ લોકોને ભાવે. ખાટી છાછ મોહે રૂચત નાઈ, સુર ખવૈયા ઘીકો. આવો પણ આપણને આપણી જે ટેસ્ટ છે ને એ બહુ નીચા લેવલે આવી ગયો છે. ટેસ્ટને કંઈક ઊંચો કરો. નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન. ચૂકી જાશો એ માફ છે, પણ નીચું નિશાન ના રાખો. નિશાન તો ઊંચું રાખો. લૌકિકમાં જેમ આપણું નિશાન ઊંચું જ હોય હંમેશા, એવી રીતે આ અલૌકિકમાં ઊંચામાં ઊંચું નિશાન છે. રાખો તો ખરી. પછી ફેલ થાય પાસ થાય એ તો ભગવાન ફેલ પાસ કરવા વાળા છે, પણ કોશિશ તો કરી. જેમ ઓલો મકોડો ચડતો હોય, ચડતો જાય, પડતો જાય, પાછો ચડે, પાછો પડે, પાછો ચડે, પાછો પડે, પણ એની કોશિશ પૂરી ના થાય કોઈ દી. તો અલૌકિક માટે એવી કોશિશ આપણી સતત રહેવી જોઈએ. આમાં આવી તો ગયા છીએ ભગવત કૃપાથી, મહાપ્રભુજીની કૃપાથી, અને આપણું હલાઈવે જાય છે એનો મતલબ એમ નહીં કે આંગળી દીધી ને પોંચો પકડી લ્યો. પણ આપણી એક કંઈક કર્તવ્ય, કૃતજ્ઞતા આપણે પ્રગટ કરવાની છે કે આટલું અમને દઈ દીધું છે, તો કંઈક તો થેન્ક્સ આપણે કહીએ ને, થેન્ક્સ ગિવિંગ કંઈક તો કરીએ ને. તો કાંઈ નહીં તો એ લકીર પીટવા દ્વારા કે એમને એમ ભલે ને ક્રિયાત્મક કરો. અહીં તો ક્રિયાત્મક કરે છે નહીં, કેવડું ફલ કીધું છે. કેમ કે પુષ્ટિ માર્ગ છે. ભગવાનને કેના ઉપર ક્યારે હાવ પાપી પાપી કાલીય નાગ જેવો હતો એને ચરણ રજનું દાન કરી દીધું. ભગવાનને તમે કેમ રોકી શકો? એ સર્વતંત્ર સ્વતંત્ર છે. તો એવા પ્રભુએ આ નટ અને વર રૂપમાં જે વેણુનાદની લીલા કરી અને બધાને રસ તરબોળ કર્યા, એનું સુંદર બહુ જ વર્ણન સુબોધનીમાં શ્રી આચાર્યચરણ બહુ વિસ્તારમાં એક એક શ્લોકનું સમજાવે છે. આવતીકાલે વધારે વિસ્તાર આપણે થોડો એનો લેશું. આજે સમય મર્યાદા હોવાને કારણે કાલે ગોકુલ પણ જવાનું છે, મુકામ બદલવાનો છે, એટલે એ બધું ધ્યાનમાં રાખી આશ્રયનું પદ ગાન કરશું. જયકાર બોલાવી મલ હૃદયના અંતઃકરણના દૂર કરી અને ભગવત દર્શન, પ્રભુના મનોરથના દર્શનનો લાભ લેશું. અને પછી ભોજન, બુંદી ગાંઠિયા જમાવટના પાટી. દ્રઢઈના ચરણાન કેરો ભરોસો, દ્રઢઈના ચરણાન કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર ચટાબિન સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણાન કેરો. સાધન ઓર નહીં કલી મેં જા
દ્રઢાઈ ન ચરણ કેરો દ્રઢાઈ ન ચરણ કેરો ભરોસો દ્રઢાઈ ન ચરણ કેરો શ્રી વલ્લભાદેશ કી જય શ્રી गोसाई जी परम दयाल की जय आज के आनंद की जय।